તારીખ 9ના મહાવીર કલ્યાણક ઉત્સવ નિમિત્તે જૈન સમાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું। ભુજ શહેરમાં તારીખ 9ના રોજ આવનારી મહાવીર જયંતિના અનુસંધાને ભુજના જૈન સમાજ દ્વારા 7 દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે। આ આયોજનની અંદર ઉત્તમ જીવદયાનું કાર્યક્રમ, ડાયાલિસિસ હોલની અંદર 31,000નું ડોનેશન અપાયું હતું, તેમજ બાળકોને રસપુરીનું ભોજન કરાવવામાં આવ્યું હતું। તો આ વિશે વધુ નિહાળીએ અગ્રણીના શબ્દોમાં। મહેશ ચંદુલાલભાઈ ગઢેચા, અત્યારે અમારા મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક મહોત્સવ ચાલી રહ્યો છે અને રવિવારે તેમનો ભવ્યતાથી ભવ્ય અમે રથયાત્રા કાઢવાના છીએ અને અમારા મહાવીર સ્વામી ભગવાનના સિદ્ધાંતો પ્રમાણે અમે અત્યારે એના અનુસંધાને વિવિધ જીવદયા છે, માનવ સેવા છે, અનુકંપાના કાર્યો કરી રહ્યા છીએ। જેમ કે ગઈકાલે લાયન્સ હોલ મધ્ય અમે ડાયાલિસિસ સેન્ટરે ગયેલા અને ત્યાં અમારું અનુદાન આપેલું। એના પહેલાં કુંડાનું વિતરણ કરેલું। સ્લમ વિસ્તારોમાં ભોજન આપવા જવાના છીએ। ગાયોને ચરો, પક્ષીઓને ચણ, કૂતરાઓને રોટલા એવા અને રિમાન્ડ હોમ, અંધજન મંડળ ત્યાં પણ જમવાની વ્યવસ્થા કરેલી છે। આવા વિવિધ કાર્યો કરવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને શોભાયાત્રા છે, શું આકર્ષણ રહેવાનું છે અને ક્યાંથી શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે? અમારી શોભાયાત્રા તો મોટામાં મોટું આકર્ષણ છે અમારા ભગવાનનો રથ, કે જે રથના દર્શનાર્થે વિવિધ બધા જૈનો પધારતા હોય છે અને દર્શન કરવા જૈનો આવતા હોય છે કે એમની ફરજમાં આવે છે। પછી દિનકરબેનને બોલાવેલું છે અમે। અમારા 24 તીર્થંકર ભગવાન છે એની 24 ગાડીઓ રાખી છે। 24 ગાડીઓ ઉપર અમારા ભગવાનનો ફોટો રહેશે। વિવિધ ફ્લોટોનું આયોજન કરેલું છે, જેમાં અમારા મહાવીર સ્વામી ભગવાનનું જીવન ચરિત્ર આવી જાય છે, પંચકલ્યાણકનું મહત્વ આવી જાય કે જૈન ધર્મ શું છે એનું મહત્વ આવી જાય છે।